ભગતજી મહારાજ તમે જુઓ, અપમાન પ્રૂફ બખ્તર ગળી દીધેલું, અપમાન લાગે જ નહીં. એને બધા કેટલું બધું અપમાન ભયંકર કરે, એની જડીઓ વરસે છતાં કેફ મોળો ન પડે. અક્ષર પુરુષોત્તમનો આજે સિદ્ધાંત 100 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજ એ ફેલાવવા માટે બહાર વડતાલથી નીકળેલા. એમને કેટલા અપમાન તિરસ્કાર વડતાલમાં હતા ત્યારે પણ સહન કરવા પડેલા, જરાય પાછા ન પડ્યા. યોગી બાપા વિજ્ઞાનદાસના મંડળમાં 17 વર્ષ સુધી રહ્યા. ગાળો, અપમાન, તિરસ્કાર, માર બધું સહન કર્યું. એમને તો ખાલી મારી નાખવાનું બાકી હતું, પ્રયત્ન થઈ ચૂકેલો. એક વખત એક મંદિરના મેળા ઉપરથી યોગી બાપાને ધક્કો મારેલો, પણ યોગી બાપા બચી ગયેલા. એ શું કહેતા કે અમને ગુરુએ ટોક્યા ને એટલે અમે વધ્યા. એમને કોઠારી અપમાન કરે. એક વખતે તો એમને કોઈ હરિભક્ત હતા, એમને પ્રસાદીનો પડિયો આપવાનો, એટલે યોગી બાપાએ કોઠારમાંથી પડિયો આપે. પહેલાં પડિયા ઉપર પડિયો મૂકી અને પ્રસાદ આપતા. અમે તો જોયેલું એવી રીતે પ્રસાદ પડિયામાં અપાતો. એટલે એમણે આપ્યો અને કોઠારી ત્યાંથી નીકળ્યા અને કહ્યું, જોગી તમે આ બધી વેવલાઈ મૂકી દો, આવી રીતે દરેકને પ્રસાદ આપશો તો પહોંચશે કઈ રીતે? પેલા હરિભક્તના હાથમાંથી પડિયો લઈ લીધો. હવે આ કેવું ભયંકર અપમાન લાગે કે મેં પ્રસાદ આપ્યો અને પેલા કોઠારીએ એમના હાથમાંથી લઈ લીધો. તો યોગી બાપા હસતા કે કોઠારી મહારાજ બહુ મોટા હા. અને પછી પેલા હરિભક્તને થાપો આપી દીધો પ્રસાદના બદલે, રાજી રહેવું. હવે આ બહુ અઘરું. પેલો સમસમી જાય, હરિભક્તને થાય કે કોઠારીને વગાડી દો, પણ યોગી બાપા કહે કોઠારી બહુ મોટા. ત્યારે આ અઘરું છે, આવું ભયંકર અપમાન. અરે મજૂરો વઢે, જેને આપણે નોકરા રાખ્યા હોય એ આપણને વઢે એટલે કેવું કહેવાય? તો એ અપમાન સહન કરી લે. એટલે આનું કારણ મેદાનની અંદર સ્થિર રહેવું, છટકવું નહીં. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ તો આપણી સામે છે. હવે એમના પણ અપમાનના પ્રસંગો બહુ થયા, છતાં એમની દેહાતી સ્થિતિના સાધુતાના દર્શન આપણને ઘણી વખત થયેલા છે કે કેટલું કંઈ અપમાન કરી જાય તો એ મનમાં નહીં. એક વખત બચાવસામાં મોટા હરિભક્તિ બોલી ગયા, સ્વામી તરત જ ઊંઘી ગયા, જાણે કંઈ થયું જ નથી. ત્યારે શું એનું? સ્વામી કે દેહને ગાળો દઈ ગયો, આત્માને ક્યાં લાગે છે? બહુ અઘરું પડી જાય છે, અતિ અઘરું પડી જાય આવી સમજણની અંદર. તમે જો આ બધું તો બહુ પ્રસિદ્ધ પ્રસંગ કહીએ જ છીએ અમે. 1974ની સાલમાં સ્વામી મુંબઈથી નૈરોબી ગયા અને એના એરોપ્લેનમાં પાછા આવવાનું થયું. તો મોઢા ઉપરની એકે રેખા બદલાયેલી નહોતી. એ બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. અને વળી પાછું સ્વામીનું સ્વાગત થયું ત્યારે પણ ફરી પાછા 64 દિવસ પછી ગયા ત્યારે તો હે પણ કંઈ નહીં. એ દાખલો અમે આપીએ છીએ કે રામચંદ્ર ભગવાનને જ્યારે બોલાવવામાં આવ્યા કે ચાલો હવે તમને રાજ્યાભિષેક કરવાનો છે, અને એ વખતે રામ ભગવાન પધાર્યા. અને એ સમયની અંદર એનો એક ફોટો, આપણે અત્યારની ભાષામાં ફોટો કહીએ તો કોઈ એમનું ચિત્ર દોરી દીધું, એમનું મોઢું કેવું ફાઇન, આમ ગલગલિયા થતા હોય ને, ઓહો હવે આપણે તો ગાદીએ બેહવાના, આમ કરવાના, તે કરવાના. અને પછી થોડા વખત પછી જ તરત જ કઈના વચનથી આખું બદલાઈ ગયું વાતાવરણ, અને એમને 14 વર્ષનો વનવાસ. એ વખત એમનું મોઢું કેવું થઈ ગયું એનો પણ ચિત્ર બનાવવામાં આવ્યું. અને કવિ લખે છે કે આહુતસ્ય અભિષેકાય, અભિષેક માટે એમને બોલાવવામાં આવે. વિસ્તૃત રસ્તે વનાય છે, પછી એમને વનવા જવાની આજ્ઞા કરવામાં આવી. આ બે જે ચિત્રો કાલ્પનિક ચિત્રો સમજો તો કે ન મયા લક્ષિત સસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમ, મોઢા ઉપર એક લીટીનો ફરક પડેલો નહીં. અરે આપણું તો વગર પ્લાસ્ટિક સર્જરી આખું મોઢું બદલાઈ જાય, ખાલી અહીંથી પાછળ બેહાડે એટલામાં જ, એક જ લાઈન પાછળ, વધારે નહીં, આપણે લાંબુ જોઈએ નહીં, આટલામાં જ આપણે બદલાઈ જઈએ. તો સ્વામીના મોઢા ઉપર એક રેખા બદલાયેલી અમે લોકોએ જોયેલી નહીં. તો આપણે ઘણી વખત જોઈએ, ઘણી વખત કોઈ ધાર્મિક સ્થળોની અંદર, હું નામ નથી દેતો, સ્વામીને રોકેલા છે મંદિરમાં બેસતા, તો સ્વામી જરાય ક્ષોભ ના પામ્યો. નહીં તો આપણે કે પોલીસને બોલાવીએ, શું કામ રોકે? દરેક જગ્યાએ મંદિરમાં દર્શન કરવાનો હક છે આપણો, પણ સ્વામી કંઈ નહીં. એવી પ્રકારનું સ્વામીનું જીવન. જેવા તમે જુઓ એક વિજ્ઞાનદાસ સ્વામી અને યજ્ઞ પુરુષદાસ સ્વામી. હવે ભગતજી મહારાજના સમયની વાત કરું. આ વિજ્ઞાનદાસ જુદા, એ કોઠારી ગોરધનભાઈના ભત્રીજા ગિરધરભાઈ, એને આ અદ્ભુતાનંદ સ્વામીએ ભગવત પ્રસાદજી મહારાજ પાસે અપાવેલી દીક્ષા. એટલે એ વિજ્ઞાનદાસ સ્વામી છે ને, એ વિજ્ઞાનદાસ સ્વામી હવે મારા ખ્યાલથી નહીં અદ્ભુતાનંદ, આ વિજ્ઞાનદાસ સ્વામી એટલે ગિરધર ભગત, એને વિહારલાલજી મહારાજ બોલી ગયો, એમણે દીક્ષા આપેલી. હવે એવા આ વિજ્ઞાનદાસ સ્વામી છે ને, હવે બહુ જ સ્થિતિવાળા સંત હતા, અને એમના મંડળમાં યજ્ઞ પુરુષદાસ પણ હતા, એ આપણે બધા જાણીએ છીએ. અને ભગતજીનો મહિમા અતિ અપાર. અને આ બધા અક્ષર પુરુષોત્તમના મહિમાની વાતો કરે અને ભગતજીના મહિમાની વાતો કરે. એટલે બધા સાધુઓનો અપમાનની પરાકાષ્ઠા એ આવી ગઈ કે એમને ધોળા પહેરાવી દીધા, છતાં પણ પાછા હટતા નહીં.
હવે એ મહુવા ગયા તો ભગતજી અપમાન કરે પાછા, લ્યો અહીંયા આવી ગયા બધા, એટલે પણ શું છે તમારા માટે તો આ ધોળા પહેરીને આવ્યા છીએ. છતાં પણ એમને આ મોક્ષભાગી સંતોને કોઈ પ્રકારનો અભાવ આવ્યો નહીં. શાસ્ત્રીજી મહારાજના વખતમાં ભાયલી ગામના એક જીવાભાઈ હતા. હવે એ જીવાભાઈ છે ને ભગત રાજ હતા બિચારા, અને વ્યવહારમાં થોડી ઓછી સૂઝ, અને આ પ્રમાણે જે કંઈ જમીનોનો ધંધો ને આ બધું જે કરે પણ એમાં ખોટ થયા કરે. અને એ સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે એમને પછી એક વખતે ખૂબ ધમકાવ્યા. એ વખતે લલ્લુ લખા પણ હતા, એમને કંઈ થોડા પૈસા લેવાના હતા, અને બીજું ત્રીજું હતું આણંદવાળા. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એમને નહીં કહેવાનું બહુ કહ્યું, મારે ખ્યાલથી પુરુષોત્તમપરામાં કે કોઈક જગ્યાએ. અને એ વખતે એટલું બધું કહી નાખ્યું, અને બીજો હોય ને તો જતો રહે. એ જીવાભાઈને તો ખોટું લાગે, પણ બીજો સાંભળનારને ખોટું લાગે, આ તો સાધુ છે શું છે આટલું બધું ખખડાવે છે ને બધું. પણ એ સમયની અંદર જીવાભાઈને કંઈ નહીં, મોઢા ઉપર એક રેખા બદલાય નહીં, ભયંકર અપમાન કે તને ના આવડતો તો શું કામ ધંધો કરે છે ને શું કામ વ્યવહાર કરે છે, આ છે તે છે બીજું બધું, મંદિરોની જમીનનું બધું હતું ને બધું દેવું બધું આપી શકતા નહોતા, બધી ધમાલ ચાલી. અને પછી શાસ્ત્રી મહારાજ જરા હા ખાવા રહ્યા ત્યારે કેટલા હું કીર્તન બોલું, અને આ કીર્તન બોલ્યા કે સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. અને શાસ્ત્રી મહારાજ પછી આંખમાં આંસુ આવી ગયા, એમને ભેટી પડ્યા અને કહેલા તું વ્યવહારના કામનો નથી, સાધુ બની જા. અને પછી બનાવી દીધા સાધુ, અને નીલકંઠદાસ નામ આપ્યું. લલ્લુ લખાઈ ગયો મારી અબુરાણી પૂરી, આવા સાધુ થઈ ગયો, જવા દો. એટલે આ પ્રમાણે આવી પ્રકારના આવા અપમાનમાં પણ જરાય પાછા પડેલા નહીં. આ બધા આફ્રિકાવાળા વખતા હશો, ધર્મજના જે પૂંજાભાઈ હતા અને આફ્રિકામાં હતા, અને પછી એ રિટાયર્ડ થઈને અટલાદરા સેવામાં આવ્યા. કઈ સેવા? ઘોડાગાડી ચલાવવાની. આપણી મંદિરની ઘોડાગાડી છે ને, આપણી પાસે 2 જ ઘોડાગાડી હતી એ વખતે, એક વિક્ટોરિયા હતી ને એક પેલી ડોકિયાર હતી. અને એ વખતે આ પૂંજાભાઈ ઘોડાગાડી ચલાવે. આમાં નિર્ગુણદાસ સ્વામીનો સ્વભાવ આકરો, એટલે જરા મોડું થાય, ક્યાં ગયો ગધેડા જેવો દેખાતો, જે હોય ને હા પાડે, બોલો સ્વામી ગધેડો જ, કે હું ગધેડો, બીજું કે આવું છે હું ના, પછી હા પાડે, પછી શું કહેવું, બળદીઓ કહેતો હા પાડે, ગધેડો કહેતો હા પાડે. હવે 6 ગામના પટેલ આફ્રિકાના આવા મોટા, અને છતાં આવું અપમાન કરે, જરાય રેખા ના ફરે. દાવોલને બાજુ સત્સંગ કરાયેલો એમણે, પણ કહે છે ને મોઢા ઉપર ફરક ના પડે. આ તો આપણે થાય કે આ બધું કેવું, પણ એમના મનમાં જરાય નહીં. એટલા માટે આટલું સમજવા જેવું છે કે આવા ગમે એવા અપમાનોમાં પણ આપણે પાછા પડવું નહીં. અમારે 1990ની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો 70મો જન્મ જયંતિ મહોત્સવ ત્યાં સારંગપુરમાં યોજાયેલો, અને એ વખત 22,000 હરિભક્તોના ઉતારાની વ્યવસ્થા કરવાની. 22,000 ભયંકર હતું. અને એમાં તો બોટાદમાં આજુબાજુના ગામડામાં ને પછી સારંગપુરમાં ટેન્ટ બાંધેલા, અને ત્યાં બધાને મંડપ આપેલો, સભા મંડપમાં બધા હજારો પડ્યા રહેતા. એમાં એક આપણા હરિભગત હતા ગુજરાતના જારોળાના, એમણે પણ એમનું ટ્રેક્ટર આપેલું 2-3 મહિનાથી, ડ્રાઈવરને ડીઝલને બધું એને સેવા કરતા. અને પછી છેલ્લા 2-3 દિવસ આવેલા લાભ લેવા માટે. અને એ વખતે એમનો ઉતારો તો કંઈ હતું નહીં, એટલે સભા મંડપમાં પડેલા. પછી જાહેરાત થઈ કે ભાઈ હવે આ સભા મંડપમાં જેટલા પડે સૂતા છે, પણ એમના ઉતારા એમને કોઈ બીજી જગ્યાએ ગોઠવાના છે, માટે બધા આવજો લાઈનમાં, અને તમને ઉતારાનું ગોઠવીશું. એટલે બધા લાઈનમાં ઊભા, અને અમારા નારાયણ ભૂષણ સ્વામી બધાને ઉતારાનું ગોઠવતા હતા. ઠંડી હતી, એક હરિભક્તો તો ઉપડી ગયેલા કે ચાણસદ બાજુના હતા, એટલી ઠંડી ત્યાં હતી. અને પછી તો લાઈનમાં આવ્યા, લગભગ 2 કલાકે લાઈનમાં ઉભા રહ્યા, નંબર લાગ્યો અને ચિઠ્ઠી આપી, વાંચી હમણાં અજવાળા જઈને જરા ઉતારો સભા મંડપ, કે 3 દાડે ત્યાં તો પડેલા જ છીએ, આ 2 કલાક ઉભા રહીને ત્યાં આવ્યા પાછા. આપણે ખોટું ના લાગી જાય કે મેં આટલું ટ્રેક્ટર આપ્યું, 2-3 મહિના આટલી સેવા કરો ને મને ઉતારો પાછો આમાં આપ્યો. પણ એમને ગરબડ થઈ નહીં જરા પણ, કારણ કે એમના પિતાના નામે ગરબડ ના થતું. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણેના આવા ખપવાળા હરિભક્તો જરા પણ પાછા પડતા નહીં. એટલે અધ્યાત્મ માર્ગની અંદર યાદ રાખવાનું, જે અપમાનમાં પાછો ન પડ્યો ને એ હાફ બેટલ વન, એટલે અડધું યુદ્ધ તો જીતી જ ગયો કે સમજવું, અડધું યુદ્ધ જીતી ગયો, અપમાનમાં ન પડ્યો. એ આપણે બધા અપમાનમાં જ આગું પાછું થાય છે. અપમાન બહુ લાગી જાય. અહીં તો બધા ઘણા પટેલો જ પટેલો છે. 6 ગામના પટેલને કણબો કયો હોય તો શું થાય? હવે જો કે કેટલું બધું લાગી આવે એને. હવે એમાં શું આવે, આપણે કોઈ જાત નથી, નાત નથી, કશું નથી, છતાં પણ આવા શબ્દોમાં આગળ થઈએ છીએ. હવે આગળ યુદ્ધનો કોઠો આગળ ચાલે છે. બીજું આવે છે માન થાવ અથવા અપમાન થાય, એની 4 વ્યવસ્થા જોઈ ને બધી આપણે. માનમાં પડે ન પડે, અપમાનમાં પડે ન પડે. હવે આવે છે કે દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ, પણ મેદાનમાંથી પાછા હટવું
નથી. આ પેલું થોડું માનસિક આવ્યું, આ માન અપમાન શું આવ્યું, બધું મેન્ટલી આવ્યું. હવે આ તો ફિઝિકલ આવવા માંડ્યું, ખબર પડી હવે દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ. એટલે આ થોડું ફિઝિકલ નથી, પણ આપણી વસ્તુ આજુબાજુની મોટરના બંગલાના અંતે પૈસા ને એ બધું સુખના, તો પેલું ફિઝિકલ તો હજી આવશે. દેહ રોગી રહો અથવા નિરોગી રહો, પણ આટલું સમજીએ કે સુખની અંદર પડી જવાય. સુખમાં ક્યાંથી પડાય કે જોવાના બાપાની કૃપા છે અને અમારો તો ઘરનું ઘર થઈ ગયું, છોકરાને ઘેર છોકરો થઈ ગયો, ઓહો દયાનો પાર નથી. આવું સુખ થયું હોય તેમાં શું પડવાનું હોય, પણ સુખમાં એ પડાય. વધુ પડતું સુખ પ્રાપ્ત થઈ જાય ત્યારે એમાં પડી જવાય. એક દાખલો આપણે સમજવા જો, એક રાજા હતો ને, એને છોકરા નહોતા, એટલે કોઈ એને કુંવર બુવર કંઈ નહીં. એટલે પછી એને એક સરસ વિચાર આવ્યો કે આપણે ડેમોક્રેટિક કન્ટ્રી કરી નાખીએ, આપણે લોકશાહી કરી દઈએ. એટલે એણે એ વખતે ઢંઢેરો પીટાવ્યો, પ્રોક્લેમેશન, કે ભાઈ આજથી 1 મહિના પછી, યાદ રાખજો, આજથી 1 મહિના પછી જે મારું સિંહાસન છે ને, હું બેઠો છું અહીં આગળ, ત્યાંથી 1 માઇલ દૂર ત્યાં બધાએ ઊભા રહેવાનું અને પછી ત્યાંથી આવવાનું, અને મારા સિંહાસન સુધી 24 કલાકની અંદર જે કોઈ પહેલો આવશે XYZ, ફર્સ્ટ કમ ફર્સ્ટ ચાન્સ, એને હું રાજગાદી આપી દઈશ. કેવું કહેવાય, 1 મહિનાની અંદર તો તૈયારી કરવાની, એટલે દૂધ પાક નાન પૂરી બધું ખાઈને મજબૂત થઈ જવાય ને, ટાઈમે બહુ આપેલો. અને પાછું 1 જ માઇલનું અંતર અને 24 કલાકમાં કાપવાનું. કોઈ તો ઘરડા 80-90 વર્ષના શંકર દયાલ જેવા અમારા બધા તૈયાર થઈ ગયા, નાના મોટા બધા, નરસિંહરાવ જવાન બધા, અબાઉટ 70 વાળા પણ બધાને થોડું મળવા તો આંકડે મત છે, લેવા જેવું છે. હળવું હળવા જેવું શું કહેતો, 24 કલાકની અંદર 1 માઇલ એટલે બધા તૈયાર થઈ ગયા, એક આખું ગામ તૈયાર થઈ ગયું. રાજા હોશિયાર હતો, એણે વચ્ચે છે ને ડિઝની વન્ડરલેન્ડ બનાવી દીધી. 1 મહિનાનો ટાઈમ હતો ને, સરસ મજાનું એક નગરી, મોહક નગરી બનાવી દીધી. એમાં ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું બધું હોય ને, બધી જ પ્રકારનું જેને કહે ને ફન વર્લ્ડ, એટલી સુંદર બનાવી દીધી. અને પછી બધાને લેટ સેટ ગો કરીને બધું ઉપડ્યું લંગર. અને પછી જે બાળકો હતા ને, બાળ મંડળ, એના માટે સરસ બધી શું કહેવાય રમતો ગમતો, એટલે છોકરાઓ એમાં ઘૂસી ગયા. કરતો બહુ ફાઇન છે, 24 કલાક છે ને, આટલું જરા ફરી લઈએ, આમ કરી લઈએ, સુપર ટુપર હલી ગલી બધું કરતા જઈએ, અને પછી આપણે પહોંચી જઈશું આપણે એમ કરીને. બધા ખાવાનું પીપરમિન્ટ ને બધું મૂકી દીધું, એટલે એમાં મજા આવી ગઈ. જે પછી આ બધા ડોહાવા હતા ને, એના માટે ખાવા પીવાનું બહુ, કે વહુ કોઈ દાડો કરી આપતી નથી, આજ માંડ હાથમાં આવ્યું છે, ખાઈને પછી જ જઈએ બધું. એટલે એ બધા એમાં ગોઠવાઈ ગયા, દૂધ પાક ને પૂરી માલ પૂડા ને બારે હારા હતો, કોઈ કેટલા વખત પત્તો નથી પડ્યો હતો, બહુ મજા આવી ગઈ. એટલે એ બધા એમાં કર્યા બધા. અને જે જુવાની હતા એની હું વર્ણન નથી કરતો, એમની રીતનું બધું ગોઠવી દીધેલું. એટલે એ બધા એમાં કર્યા. આ મોહક નગરી એવી હોય છે ને, એમાં એન્ટ્રી ફર્સ્ટ ક્લાસ ખુલ્લી હોય છે, એક્ઝિટ જડે જ નહીં. પછી જડે નહીં એટલે હું દેખો મન જ ન થાય, એમાંથી મન જ ના કે આ ફરેલું, આ કરેલું, આ ખાઈલું, આ કરેલું, આ ખાઈલું. 24 કલાકમાં નોટ અ સિંગલ મેન રીચ દે. એક પણ વ્યક્તિ રાજાના સિંહાસન સુધી પહોંચી નહીં. રાજા કે લે કોઈ ન આવ્યું, એક પણ વ્યક્તિ આવી નહીં. એટલે આવું છે, સુખ સદનની ભૂલામણી આવી છે. સુખ સદન એટલે સુખનું મકાન, સુખની નગરી, એની ભૂલામણી કહેવાય છે. કે ભગવાન આ છે ને સુખ આપે તો સુખની અંદર ભગવાન ભૂલાઈ જાય. જો આવું થયું ને કે જો આટલું બધું એને સુખની અંદર એ રાજ્ય સિંહાસન મળવાનું હતું. યાદ રાખજો, એને રાજ્ય સિંહાસન એટલે આખા રાજ્યનો રાજા બનવાનો હતો. આટલું મોટું સુખ મળવાનું હતું, પણ વચ્ચેના આવા લૌકિક સુખોની અંદર, મોહક સુખોની અંદર એ ફસાઈ ગયો. એવી રીતે આપણે પણ યાદ રાખીએ, અનંત જન્મથી આવીએ છીએ. આ પહેલો જન્મ નથી આપણો, અનંત જન્મથી ભગવાને ત્યાંથી ધકેલ્યા છો કે જાઓ અને તમને મારું દિવ્ય અક્ષરધામ મારે તમને આપવાનું છે, જે પહેલો એ વહેલો, અને બહુ નજીક જ છે. ભગવાન એના પ્રમુખ સ્વામી જેવા સંત બેઠેલા છે અને કે આવો અને તમને મારે અક્ષરધામ આપી દેવું છે, અક્ષરધામ આપી દેવું છે. અનંત જન્મોથી આપણે આવીએ છીએ, પણ હજી પહોંચ્યા નથી. હજી એ જુઓ અંતર બહુ ઓછું, મારે બહુ નજીક છે, તમારે તો થોડું દૂર છે. હવે મારું પહોંચાતું નથી. મારી વાત હું કહેતો ને, આ બહુ અઘરું છે. કારણ કે અનંત જુગ વીત્યા પંથે હાલતા, તો એ અંતર રહ્યું લગાર. હા, પ્રભુજી નથી વેગળા, આડો પડ્યો છે અહંકાર. આપણે એના લઈને પહોંચી શકતા નથી. અનંત જન્મોથી મહેનત કરીએ છીએ પણ પહોંચી શકતા નથી, કારણ કે મોહ વાપી ગયો છે. અનંત જન્મનો મોહ છે. ખાવું ને દેવતાના લોકમાં, બીજાના લોકમાં, જે લોકમાં આવ્યા ને એમાં એમ થાય છે કે જાણે આવું તો સુખ જાણે ભોગવ્યું જ નહોતું. એટલે કેટલી વખત ભોગવી ચૂક્યું. આપણે છે ને કે આજે જે પૂર્ણ બોડી બની છે ને, આવી કોઈ દાડો બની પહેલી વખત 50 વખત ખાઈ ગયો હોય. કોણ જાણે નવી જ લાગે.
એને નવીન ખાવાનું નવું નવું જ લાગે. જમવા બેસે ત્યારે એટલો ઉમંગ ને એટલો બધો આનંદ હોય છે ને, વાત છોડી દો, એટલો બધો એને નવું જ લાગે જાણે કોઈ દાડો ખાધું જ નથી. હવે કેટલી વખત ખાઈ નાખ્યું આપણે આવું બધું આવું ને આવું, પણ એમાં ઉમંગ ઘટતો નથી. એમાં અનંત જન્મોથી આપણે આ માયામાં મોહાતા જઈએ છીએ અને પેલું અંતર ખૂટતું નથી, એમાં પહોંચી શકતા જ નથી આપણે. કારણ કે સુખ એવા છે કે સુખની અંદર આપણે આ પ્રમાણે લેવાઈ જઈએ છીએ. એલિસ ઇન વન્ડરલેન્ડ જેવું છે. આમ સામે જોવાય પેલી ફળોની લીધેલી પેલી રાણી ટોપલો લઈને ગમે એટલું દોડીએ તો પહોંચાય એવું નથી. એવો આ લોક પણ એવો છે કે જેની અંદર આ સુખની ભૂલ ભલામણીની અંદર આપણે આ પહોંચી શકીએ જ નહીં. એટલે આવી પરિસ્થિતિ થાય છે. એટલે બહુ સુખ મળે ને તો પણ ભગવાન ભજાતા નથી, નજીક હોય તો પહોંચાય નહીં. ઘણી વખતે આ લૌકિક સુખો આ બધી વાત થાય. એક ભાઈ 1985માં ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દીમાં અમદાવાદ આવતા આપણા સ્નેહી હતા. એક વખત મળી ગયા. લોકો કહે ભાઈ તમે આવો છો કે નહીં? કે રોજ આવું છું, રોજ આવું છું. લોકો તમે સ્વામીના દર્શન કર્યા કે ના? હજી પહોંચ્યો નથી. લોકો ક્યાં? કે છોકરા મોકરા લઈને આવું ને તે આગળ પેલી આપણે બાળનગરી આગળ હતી ખબર 85માં. એટલે છોકરા પેલી હલી ગલીમાં 180માં બધા ફરે ને એમાં મારો ટાઈમ જતો રહે. અને પછી હું જતો રહું. 500 ફૂટ જ સભા મંડપ દૂર હતો. 59 દિવસ સુધી પહોંચ્યો નહીં. બોલો કેવું કહેવાય? આવા હોય છે. એટલે ઘણી વખતે આ સુખના બધા સાધનો એવા હોય કે ભગવાન સુધી પહોંચાતું નથી. એટલા માટે આવું છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી પાસે હરિભક્તો બેઠા હતા બધા. કેવું સ્વામી બધું અક્ષરધામનું સુખ વર્ણન કરો કેવું હોય? સ્વામી કે પહેલાં હું તમને બધા ધામો એક એક કરતો જાઉં, પછી અક્ષરધામનું કરું. અને પછી બધા ધામોનું વર્ણન કરવા માંડ્યા. અમુક ધામોમાં તો કે બદ્રિકાશ્રમ હતો, એક પેલું શું કહેવાય બોર ખાઈને બોર ખાઈને રહેવાનું અને એવું બધું. શ્વેત દ્વીપમાં તો પેલું સડું મેં રહિત રહેવાનું. પછી બીજા બધા ધામોમાં કહ્યું ત્યાં તો ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું. આ તકીઓ છે ને આપણો એટલી મોટી મોટી કેરીઓ હોય હો. અને બીજું બધું તો આમ બીજું બધું તો છે ને બધું આમ કહેતો નથી. એટલું બધું મજાનું બધું હોય છે. અને પછી કહ્યું કે ત્યાંથી આપણે આગળ જવાનું અક્ષરધામ. ત્યાં સુખના દરિયા, આનંદ. બોલો કયા ધામમાં જવું છે? તો પેલો કે પેલું તકિયા જેવી કેરી બધું છે ને ત્યાં ગોઠવો. એટલે આટલું અક્ષરધામનું કહ્યું તો ત્યાં ગોઠવાય. લો એટલે ઘણી વખતે આપણે બધું એવું થાય છે. જો એક નિશાન અક્ષરધામ હોય તો ગમે એવું લૌકિક સુખ હોય ને તો એમાં આપણે લોભાઈએ નહીં. પ્રેમજી સુથાર છે ને, હવે એની વાત મૂળ પ્રેમજીની છે. એ પ્રેમજી સુથાર છે એને વ્યવહારનું દુઃખ હતું. એટલે મહારાજ ભેગા ફળે અને જમે કરે. પછી મહારાજે કહ્યું શું છે મહિનાથી ફર્યા કરો છો? કે ઘેર નથી ઠેકાણું. એટલે મહારાજે કહ્યું જો તમે સુથાર છો એક લેથ લઈ લો, સંગેડો, અને માળા ઉતારો, કંઠીઓ ઉતારો. અને મેં બધા સંતોને કહ્યું છું કે તમારે ત્યાંથી જ હરિભક્તોને કંઠીઓ અને માળાને બધું લેવાનું કે મારું બધું ચાલ્યું હતું. પછી તંત્ર 3 શિફ્ટમાં કામ કર્યો, નવરો જ ના થાય. તો શ્રીજી મહારાજ ગરડે હતા અને કે પ્રેમજીભાઈને બોલાવો ને. પ્રેમજીભાઈ પહોંચ્યા જ નહીં હો. કે બસ મારા ટાઈમ નથી મળતો. પહેલાં હાવ મફત ફરતો હતો એમને. એટલા માટે કહું ને સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. આવું બધું હોય છે. એટલે સુખની અંદર પણ પડી જવાય, સુખમાં પણ નિશાન ચૂકાઈ જાય. બહુ સુખ આવે ને તો મંદિરમાં કેમ આવતા નથી? કે પછી બધો ટાઈમ નથી, બધું કામકાજ આવતે. જેમ આપણે કહે ને કે ભાઈ મારી રસોઈ લખી નાખજો, મારી રસોઈ લખે પણ મારે ત્યાં પ્રસાદ ના પ્રસાદ મોકલે કંઈ જવું નથી. રસોઈ નાખી મારે હું તો ફરતો હોઉં છું. તો જુઓ એ રસોઈ નોંધાઈ દે પછી બધું સેવા કરે પણ મંદિરમાં સુખ લાભ લેવા આવી શકે નહીં. એક વખતે અમે વડોદરા હતા ને એટલે મેં એક હરિભક્તને ટેલિફોન કર્યો કે ભાઈ આવજો સ્વામી આવ્યા છે. હો બહુ સરસ સ્વામી આવી ગયા, બહુ સારા મારું. પછી મેં એ કહે છે આવો તમે અહીં છે. એ કે સ્વામી કેટલા દિવસ રોકાવાના? મેં કહું 15 દાડા છે સ્વામી. ઓહો બહુ ફાઇન. પછી કે ફરી ક્યારે આવવાના છે? મેં કહું જવા દાડા આવવાનો નહીં, 15 દાડા પદમાં ના આપે ફરી ક્યાંથી આવવાનો હતો? એટલે આવા હોય છે. એક વખત શ્રીજી મહારાજ વડોદરામાં હતા, આ બહુ જાણીતી વાત છે. અને એક મંગળીયો નામનો ભગત બિચારો ભેગો ફરે, કારણ કે અન્નદાંતને વેર હતું. અને ગોપાળાનંદ સ્વામી હતા. એ વખતનો પ્રસંગ છે, મહારાજનો નહીં. અને પછી એમણે આશીર્વાદ આપ્યા અને કંઈક પેલા નારૂપન દાનાને કહ્યું ભાઈ આને કંઈ નોકરીએ લગાડી દેજો ને. ગાયકવાડમાં લાગી ગયો અને કંઈક પછી તો ધીમે ધીમે મોટો ઓફિસર પૈસા કવાળો થઈ ગયો અને મંદિરમાં આવતો બંધ થઈ ગયો. અને પછી કોઈક વખત યાદ આવ્યું વર્ષ પછી, એટલે એના મિત્રોને લઈને મંદિરમાં ગયો અને સ્વામીને પ્રેમ આવી ગયો. ઓહો મંગળિયા બહુ વખત દેખાયું ભાઈ. અને એને ખોટું લાગી ગયું કે આખું ગામ મને મંગળદાસ શેઠ કહે છે. સ્વામી આવું બોલ્યા. જતી વખત એક સંતને કહ્યું કે સ્વામીને કહેજો ને જરા બોલવામાં વિવેક રાખે. એટલે પેલા સંતે કહ્યું પેલા મંગળદાસ આવું કહેતા ગયા. સ્વામી કહેલો અમે તો હેત આવ્યું એટલે આવું બોલ્યા, પણ હવે આવશે તો મંગળદાસ શેઠ કહીશું, આપણે શું વાંધો. અને કોણ જાણે સ્વામીમાં રહેલા મહારાજ દુખાણા અને એ કંઈક વાંકમાં આવ્યો અને ગાયકવાડે બધું એનું જપ્ત કરી લીધું. પણ ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય મારીને તોપે દીધો નહીં.
એટલું એને રાખ્યું અને હાવ રોડ ઉપર આવી ગયો. અને પછી એક વખતે મંદિરમાં આવ્યો, લગાર વગર કપડાં પહેરીને આમ તેમ. સ્વામી કહો હો મંગળદાસ શેઠ, અરે કે હું હતું એનું એ થયું. એટલે આવું બધું થાય છે કે સુખ આવે ત્યારે આપણે નિશાન ભૂલી જઈએ. એટલા માટે આપણે યાદ રાખવું, વધુ પડતા સુખમાં આપણે સત્સંગ જતો રહે, સભામાં ના આવાય, રવિવારની સભામાં ના આવાય. એ સુખને કરવાનું શું? સમયે ના આવાય, બીજું ના આવાય, આપણે પરા સભામાં ના જવાય, આપણે આ સભામાં ના બેસી શકાતું હોય. એ સુખને પછી બાળવાનું આપણે કશું કામનું નહીં. પછી કહીને સુખમાં ન પડે એ જોઈએ. ગમે એવું સુખ હોય તો ન પડે એની વાત પણ સાંભળવા જેવી. એટલે જેના હૈયામાં ભગવાન કે છે ને, જેને ધામમાં નિવાસ કરવો છે એને વચમાં કંઈ લોભાવું નથી, એવા સુરવીર ભક્ત કેવા હોય એની વાત જોઈએ કે સુખમાં પડે નહીં. હવે જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિની વાત કરું કે યાજ્ઞવલ્ક્ય ઋષિ ભારત વર્ષના બહુ એ વખતના સંપન્ન સાધન સંપન્ન હતા. એ વખત ગોધન ગણાતું, ખૂબ ગાયો હતી એમની પાસે. પછી એમને વિચાર આવ્યો કે મારી ઉંમર થઈ, હવે મારે ભગવાન ભજવા નીકળવું પડવું, કે આત્મા વારે દ્રષ્ટવ્ય, આ પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. એટલે 2 ગાયોની મિલકત 2 એમની પત્નીઓ હતી, એકનું નામ મૈત્રેયી, એકનું નામ કાત્યાયની. એ બંનેને વહેંચી દીધી કે ભાઈ હવે તમે રહો, હવે હું જાઉં છું. કાત્યાયની કે ભલે. પણ મૈત્રેયે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? કે ભગવાનનો સાક્ષાત્કાર કરવા. તો આ બધું આ સંપત્તિના આવું બધું અહીં રહ્યા ન થાય? કે ના ના, દોનો હાથમાં લડ્ડુ ના થાય. એ તો કંઈક પામવું હોય તો કંઈક મૂકવું પડે, એટલે હું જાઉં છું. તો કે પછી એના હમ ના અમૃતામ શ્યામ તેના હમ કેમ કર્યામ. જો આમાંથી અમૃતત્વની મોક્ષની પ્રાપ્તિ ના થતી હોય, તમે છોડીને જાઓ છો, તો મારે આની જરૂર જ નથી. વિત્તસ્યને ન મેં આશા અસ્તિ, મારે ધનની કોઈ જરૂર નથી, હું તો તમારે પગલે ચાલીશ. હાલો, એ ભેગી ચાલી અને પેલી કાત્યાયની ખુશ થઈ ગઈ, મારે 2 ભાગ મળ્યા. પણ જો આ સુખમાં ન લેવાય, નીકળી જ ગઈ. એ આપણે બધા જાણીએ છીએ. નચિકેતાની કથા પણ કરેલી છે આપણે, કે નચિકેતા જે છે હવે યમરાજાના દરબારમાં એના પિતાની આજ્ઞાથી પહોંચી ગયેલો. અને યમરાજા કોઈ નાનો છોકરો મારા ત્યાં આવી ગયો છે અને એને હું લાલચ આપીને મનાવીને મોકલી દઉં પાછો. પણ એને તો મૃત્યુંજયી દેવ જે યમરાજા, એની પાસેથી મૃત્યુંજયી વિદ્યા, બ્રહ્મ વિદ્યા શીખવાની એક ઈચ્છા જાગી ગઈ. એટલે કહ્યું કે મારે તો તમારી પાસેથી મૃત્યુંજયી વિદ્યા શીખવી. યમરાજાને તો મારો ધંધો જ બંધ કરવાનો થાય ને પછી મૃત્યુંજયી આ વિદ્યા કરે તો. એ કે ના, મારે બીજું કશું જ જોઈતું નથી, મને આ શીખવાડો. એ કહેલા હું તને છે ને આખી પૃથ્વીનું રાજ આપી દઉં, તારા જેટલું જીવવું હોય એટલું જીવજે, 100 વર્ષ 200 વર્ષ તારા છોકરાના છોકરા પણ તને થશે, અને તને અપ્સરાઓ આપશો, હાથી ઘોડા પાલખીઓ બધું આપું, પણ તું આ માથાઉટ મૂકી દે. કે મારે કંઈ જ ના જોઈએ, આ કંઈ સુખ જોઈતું નથી. કારણ કે હું સમજું છું કે ન વિત્તેન તર્પણીઓ મનુષ્ય, ગમે એટલું ધન આપો ને તો એ કંઈ એમાં તૃપ્તિ થવાની નથી. અપ્સરાઓ બજાડો છો પણ અપ્સરા જરાયંતી તેજ, આ તો બધું આપણું તેજ ખેંચી લે અપ્સરાઓ તો. અને આ બધા મને બધી સંપત્તિ આપો છો, સ્વભાવો મરતે લોકો, હા આજે છે ને કાલે નથી. મને આ બ્રહ્મ વિદ્યા શીખવાડો. જો સુખમાં પડ્યો નહીં. નિશાન શું હતું? નિશાન બ્રહ્મ વિદ્યા, ભગવાન નિશાન હતું. તો એને ગમે એવું સુખ મળે ને તો લેવાય નહીં. આ પ્રસિદ્ધ કથા તો ભાગવતની જાણો છો આપ બધા, કે પ્રહલાદ ઉપર ભગવાન ઋષિ પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, તે મારી આટલી બધી ભક્તિ કરી, આટલું બધું તારા પિતાએ તને આટલું બધું કષ્ટ કર્યું, તો પણ તે મારી ભક્તિ મૂકી નહીં, જા ત્રિલોકનું રાજ્ય તને દીધું. આપણે તો ખુશ થઈ જાય ને કે ભક્તિ ફળી હો. જેમ સ્વામી આપણને કે જાઓ તમારા મોટા બંગલા થઈ જશે ને લક્ષ્મી મિત્તલને ટક્કર મારો એવા થઈ જશો તમે. એટલે આપણને થાય કે ઓહો બાપાની સેવા ફળી. હું બહુ આંટા મારતો હતો મંદિરમાં, કેટલી મેં સેવા કરી, પાર્કિંગમાં કરી, બૂટમાં કરી, આ કરી, ઓહો બાપા રાજી થઈ ગયા, મારી ઉપર તો ખરેખરો રાજીપો થઈ ગયો. આપણે એવું સમજીએ, પણ પ્રહલાદ જુદી માટી નહોતો. એ કે જુઓ પ્રભુ, હું વચલો પુત્ર મારા પિતાનો, મને ગાદી ન મળે, પણ મારા બાપાએ કહેલું કે જો તું ભગવાન વિષ્ણુની ભક્તિ મૂકી દે ને તો હું તને રાજગાદી આપી દઉં. એટલે રાજગાદી તો મને તમારી ભક્તિ મૂકવાથી એમને મળતી હતી, એટલે મેં રાજગાદી માટે તમારી ભક્તિ નથી કરી, ન તો તમારા સુખના માટે ભક્તિ કરેલી છે. એટલા માટે જે ઐશ્વર્યને આપે ને એ ભગવાન નહીં, અને ઐશ્વર્યને માગે ભક્ત નહીં. જો ખરેખર રાજી થયા હો તો છંદર હરી ચંચલ હૈ મતિ મોરી, મેં ભક્તિ કરું કૈસે તોરી. મારું મન બહુ ચંચળ છે, મારી ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી રક્ષા કરજો, મારે આ સુખ જોઈતું નથી. આનું નામ કહેવાય સુખમાં ન પડે. નહીં તો કે વાહ સરસ થઈ ગયું, આપણે તો મળી ગયું છે. જેના માટે આપણે ઘણા લોકો ને કે આપણે આપણા ઇન્ડિયામાં ને કે અમે પૂનમો માની છે,
તો એ કે અમે આ મંગળા આરતી ભરું છું, કેમ જેમ દૂધ ભરતો એમ કે મંગળા આરતી ભરું છું 5 વર્ષથી, પૂનમમાં ભરું છું કે છે. એમ કે શું કામ? કે મને આટલું કંઈ મારું બધું કામ સિદ્ધ થઈ જાય, અને પછી સિદ્ધ થાય ત્યારે ભગવાનને ટાટા કરી દે કે હવે પૂરું તમારું કામ. એટલે આવું બધું થાય. આવા બધા ભક્તો લોભાયા નહીં. જનક અને અંબરીશ રાજા હતા, યાદ રાખો. જનક અને અંબરીશ તો રાજાના કેટલો બધો કારભાર હોય, છતાં પણ ભગવાનની કથા વાર્તા નવધા ભક્તિ એમાંથી જરાય ચૂકતા નહોતા. એટલે આ બધા છે ને, જેને ખબર પડી ગઈ છે ને એ પાછા હટે નહીં. એને ખબર પડી ગયેલી છે કે ભગવાનમાં સુખ છે, એટલે આ લૌકિક સુખ તો બધા સામાન્ય છે. એ તરફ જેને દ્રષ્ટિ પડી તો ભર્તુહરિ એને પણ કહે છે ને બધું છોડી દીધું કે ભલો ત્યાગ ભરથરી તાણો તજી જેને 16 નારજી મંદિર હજારો ખામેલી કરી આસન કીધલા બારજી જનુની જીવો રે ગોપી ચંદની. એ જુઓ કે ભર્તુહરિને આટલું બધું સંત સંપત્તિ હતી, પરંતુ એને થયું કે ભગવાન જ ભજવા જેવા છો, ભગવાન ભજવા જેવા છે, તો એ બધું મૂકીને ચાલ્યો ગયો. હમણાં 2 દિવસ પહેલાં સ્વામીએ મેનાવતીની વાત કરેલી કે જ્યારે ગોપીચંદને એ સમયની અંદર એની રાણીઓ બધી નવરાવતી હતી, રંગરાગની અંદર પડેલા હતા, એની માતા ઝરૂખા ઉપર ઉભેલી હતી, અને એ વખતે એણે આ જોયું કે મારો પુત્ર આ રંગરાગમાં છે. આને એના પતિ યાદ આવી ગયા કે મારા પતિ પણ આવા હતા, પણ એ પણ ચાલ્યા ગયા. અને એ વિચારની અંદર એની આંખમાંથી આંસુ દળદળ પડ્યા અને એના ખભા ઉપર પડ્યા, અને ડૂસકું નીકળી ગયું. એણે ઉપર જોયું કે કોણ રડે છે ને આ શું આંસુ પડે છે. ત્યારે એણે જોયું કે આ તો મારી માં છે. એટલે એને કહ્યું, માં તમે રડો છો? તમારી સામે કોઈ આંગળી કર્યું તો એનો હાથ કાપી નાખું, કોઈ કુડી આંખે જોયે તો એની આંખ ફોડી નાખું. મારી માની આંખમાં આંસુ કેમ? કે બેટા એવું કશું નથી. આજે મને તારા પિતા યાદ આવ્યા. એની પણ તારા જેવી કંચનવર્ણી કાયા હતી, એ રાખમાં રોળાઈ ગઈ. અને મને પણ આજે વિચાર આવે છે કે તારું ધન રે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. એટલે આ રંગરાગમાં આવું જ થવાનું કે આનો કોઈ ઉપાય? કે બેટા એ ઉપાય તો એક જ છે કે નાશવંતયા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. અને એને ખ્યાલ આવ્યો કે હો આ દેહ કરીને તો ભગવાન ભજવાના, આ સુખ સંપત્તિમાંથી તો ભગવાન ભજાશે નહીં. ભીને ધોતીએ નીકળી ગયો. એટલે આપણને ખબર પડે કે જેને આ સુખની અંદર જે ખ્યાલ આવી ગયો કે આમાં ભગવાન ભજાશે નહીં લૌકિક સુખોની અંદર, તો એ છોડીને ચાલ્યો ગયો. તો આવા મંગળયાત્રા એ બધા નીકળી પડેલા રાજાઓ છે. શ્રીજી મહારાજે ખાલી ભાદરામાંથી એક પત્ર લખ્યો, ખાલી એક પત્ર લખ્યો 18 જણને, ગરાસદાર, વતનદાર, બધા મોટા સાહુકાર શેઠિયાઓને, કે આ મારો પત્ર મળે ત્યારે તમે જો સીમમાં તો ગામમાં જતા ને ગામમાં તો ઘરમાં જતા નહીં, તરત જ તમે ત્યાં જેતલપુર જઈ ભાઈ રામદાસ સાથે દીક્ષા લઈ અને તમે મને ભુજ મળજો. આવો એક કાચો પત્ર લઈ અને રજીસ્ટર કરાયેલો નહીં, મને મોકલ્યો વીરદાસ ખેપિયાને. જ્યાં જાય અને જ્યાં આપે કાગળ, તરત જ બધા નીકળે. હરિલાલ મતમાં લખ્યું છે કેવા નીકળી ગયેલા કે જે નવજુવાન હતા, જેનો મોછનો દોરો ફૂટતો હતો, કોઈક સોનાના પાલે પાણી પીનારા હતા, કોઈક બધી હવામણની તળીઓની અંદર સુનારા હતા, ઘેર ઘોડાગાડી બધું હતું. એ બધું સાહુકાર બધું છોડ્યું. અને એ વખતે માછા ખાચરનો તો 400 વીઘાનો કપાસ તૈયાર હતો, એ ભેળવી દીધો. અને રાતોરાત એ બધું એ નીકળી ગયા. અને આગળ તો પરાકાષ્ઠા એ હતી કે કલ્યાણદાસ કડુવાળો એના મામાના ગામની અંદર એ મહેસાણામાં પરમાં આવેલો મીંડળ બાંધેલું હતું. અને ખબર પડી કે આ તો આ મહારાજનો કાગળ લઈને કોઈ આવ્યો છે ને મામા તૈયાર થઈ ગયા છે, એમનું નામ આવી ગયું છે કે મામા લાવો હું વાંચું. એ કહેલા ભાવ તારું નામ નથી અંદર, કે મેં વાંચ્યું પણ વગેરેમાં તૈયાર થઈ ગયેલો. અને ચોરીની અંદરથી સુખ સાહેબી બધું છોડી દીધું. જો આવા સુખમાં પણ ન પડે ત્યારે આ બહુ નાની વાત નથી, બહુ અતિ અઘરું છે. એનું કારણ શું? અલૌકિક સુખ મેળવવા માટે લૌકિક સુખનો ત્યાગ કર્યો. તો આવા બધા ભક્તો થયા છે. ધરમપુરના મહારાણી 500 ગામનું રજવાડું હતું એમનું, ઠેઠ માહિમ સુધી હતું મુંબઈમાં. એટલું લાંબુ રજવાડું, જૂના મેં ડોક્યુમેન્ટ્સમાં બધું વાંચ્યું. તો પણ જ્યારે શ્રીજી મહારાજનું સુખ મેળવવું હતું, 500 ગામનું રજવાડું મહારાજને લખી આપ્યું. ભાઈ મહારાજે લીધું નહીં, લીધું હતું ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય, જમીનોના બોમ્બેમાં બીજા ત્રીજા. પણ એ સમયની અંદર એ બધું છોડ્યું. કુશળ કુંવરબાઈએ સુખની છોડોમાં પણ મહારાજની જે મૂર્તિ છે ને એની અંદર વધારે સુખ માન્યું. એમાં લેવાયા જ નહીં. મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારી દીધેલી.
મહારાજને એ જ પ્રાર્થના કરતા કે અરપો મુજને વરદાનય હો તવયા છબી અંતરમાહી રહો પળયે કમનાથ જશો વિસરી વરદાય કવિ સ્વવિહારી હરી. મહારાજ રાજ સુખ મને કંઈ એમાં સુખ આનંદ નથી. જ્યાં તમારી મૂર્તિ છે ને એ બસ મારા અંતરમાં રહે, એક પણ મને વિસરશો નહીં. અને મહારાજ ધામમાં ત્યાં ગયા પછી મહારાજ જે છોડ્યું ધરમપુર 15 દિવસમાં એમણે અંદર જળ છોડી દીધું. 15 દિવસની અંદર દેહ ત્યાગ કરીને મહારાજના ધામમાં બેસી ગયા અલૌકિક સુખની અંદર. એક નિશાન અક્ષરધામ. તો એની આવી વસ્તુ હોય. ગુણાતીતાનંદ સ્વામી પાસે 9 લાખપતિ એવા શિવલાલ શેઠ હતા, તો એ રોજ 3-3 કલાકનું ધ્યાન કરતા. બોલો કેવી રીતની એવી સ્થિતિ હશે. એ જરા પણ એને ધન સંપત્તિ લાગેલી નહીં. શાસ્ત્રીજી મહારાજના શિષ્ય આપણે જોઈએ કે ગુલઝારલાલ નંદા 2 વખત પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બન્યા છે. 2 વખત વર્ષો સુધી હોમ મિનિસ્ટ્રીની અંદર રહ્યા. કેટલું બધું આવું બધું હતું, છતાં પણ શાસ્ત્રીમાં જે કંઠી પહેરાઈને કહેલું કે નંદા સાહેબ પૂજા કરવાની અને વચનામૃત સ્વામીની વાતો વાંચવાની અને ચેષ્ટા બોલીને સુવાનું. કોઈ દિવસ આ નિયમ ચૂક્યા નથી. બોલો કોઈ દિવસ નિયમ ચૂક્યા નથી. ગુલઝારલાલ નંદા આટલી બધી પ્રવૃત્તિની અંદર પણ ભગવાનની ચેષ્ટા પૂજા ચૂકવાની. 1.5 કલાક પૂજા કરતા. અમે તો એમનો પૂજાનો ખંડે દિલ્હીમાં જોયેલો. એટલું બધું. એક વખત દિલ્હીમાં આવ્યા અને દિલ્હીથી મુંબઈ અમદાવાદમાં અને પછી સર્કિટ હાઉસમાં ઉતરેલા અને એ સમયની અંદર પછી પૂજા પૂરી થઈ ગઈ. સ્વામીની વાતનું વચનામૃત બાકી હતું ને એક મિટિંગ હતી, એટલે મિટિંગમાં ગયા. ત્યાં તો અંબાલાલ સારાભાઈને બધા હતા. ત્યાં રિફ્રેશમેન્ટ અને નાસ્તો ને એવું બધું આપ્યું. ત્યારે કહ્યું મારે ભાઈ હવે મારી પૂજાનો ક્રમ આખો બાકી છે, એ પત્યા પછી હું નાસ્તો કરીશ. અંબાલાલ સાહેબ કે તમે મિનિસ્ટર પૂજા કરો છો કે મિનિસ્ટર જાજરૂ નહીં જતો હોય? એટલે આ પ્રમાણે આ તો મારો ક્રમ છે. એ તો આવી પ્રવૃત્તિમાં પણ કે તો પછી તો સર્કિટ હાઉસમાં મોટર મોકલી સ્વાઈન વાતો મંગાવ્યું, વાંચીને પછી નાસ્તો કર્યો. બોલો આટલું બધું. એ રાત્રે જો ચેષ્ટા કરે. અમે 1963માં માણાવદર હતા. રાતે 12 વાગ્યાથી સભા થઈ અને પછી ચેષ્ટા શરૂ થઈ. અમે કહ્યું સાહેબ તમે હોઈ જાઓ, સવારે વહેલું આવવાનું. અને આ તો ચેષ્ટા યોગી બાપા બેઠા હતા. આ ચેષ્ટા ચાલશે અડધો કલાક. કે મારે ઉતારે જઈને બોલવાની જ છે, હું બોલીને જ છું. અમારી ભેગા મોઢે આખી ચેષ્ટા બોલ્યા. 100 વર્ષના થયેલા ઠેઠ સુધી ચેષ્ટા બોલતા હતા. એક પદ પછી ભૂલી જતા હતા, સ્મૃતિ થઈ ભ્રંગ થઈ જાય ને. પણ આ નંદાજીને 2 વખત ભારતના વડાપ્રધાન થાય એને પૂજાનો ટાઈમ છે, વચનામૃત સ્વામીની વાતો વાંચવાનો ટાઈમ છે, ચેષ્ટા બોલવાનો ટાઈમ છે. હાવ આપણે નવરા ધૂપ જેવા હોઈએ તો કોણ જાગે, મારે ટાઈમ નથી ઊંઘવામાંથી બહાર નીકળવાનો. તો પછી જો સુખમાં પડી જાય તો આવું સુખ કહે છે ને, સુખમાં ન પડે. આટલા બધા સુખમાં પણ આ નિશાન ઉપરથી એમની નજર ગઈ નહીં. આ તો નંદાજીનો દાખલો આપણા માટે છે. એટલા માટે આ સમજવા જવું. છેલ્લી વાત કરીને પૂરું કરું, પછી આવતીકાલે કે ચૂનાની ભઠ્ઠી ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીને સોંપી કે તમારો ચૂનો પકાવવાનો અને ચૂનો કાલવવાનો. એમાં કેટલું બધું થયું અને એ પ્રાગજીએ બધું કામ કર્યું અને પ્રાગજીથી રાજી થઈ ગયા ગુણાતીતાનંદ. પ્રાગજી હું તારી ઉપર રાજી થઈ ગયો છું, જા ઘેર 60,000 રૂપિયા મળશે, 60,000 ઘેર જઈને સુખે ભજન કરજે. આપણે તો ખુશ થઈ જાય કે ભક્તિ ફળી. હો ભક્તિ ફળી, સુફળ ફળી. પણ બ્રહ્મ ભઠ્ઠીની અંદર વાસનાનું બીજ જેનું બળી ગયું છે એ પ્રાગજી ભગત હું બોલ્યા સાંભળો કે મેં 13 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો, 9 વર્ષથી તમારો કરું છું. ધન શ્રીમાં સુખ હોય વાત કોઈ દળ આવી નથી. આપણે રોજ સાંભળીએ છીએ ઠેઠ કેટલાય વખતથી. પણ કોણ જાણે ભગતજીની વાત જુદી પડી જાય છે. માટે જો તમે ખરેખર રાજી થયા હો તો તમારું જ્ઞાન આપો, તમારું ઘર દેખાડો કે તમે ક્યાંના વાસી છો, અને મારા જીવને સત્સંગી કરો. અને શ્રીજી મહારાજ એક અણુ જેટલા છેટા ન રહે એવા 3 વરદાન આપો. આનું નામ કહેવાય સુખમાં ન પડે. ખ્યાલ આવ્યો કે આપણે આ યુદ્ધમાં કે કેવા લડાઈ લેવાની છે? આ બધા આ મોહની સામે લડાઈ લેવાની, સુખની સામે લડાઈ લેવાની. કેટલું બધું કહેવાય. એ ગરીબ વખતે મુંબઈમાં અમદાવાદમાં સ્વાઈને કાગળ લખેલો, બાપા ધંધો ઓછો ચાલે એવા આશીર્વાદ આપો. ઘર પહેલો કાગળ આવ્યો હતો અત્યાર સુધી ન જોયો. એનું કારણ શું? દરજી હતા કે ધંધો બહુ ચાલે ને તો પૂરું કરીને આપવો પડે, અને જો ન કરીએ તો કોઈ પાછો આવે નહીં. એટલે ઓછો ચાલે તો પૂરું પણ કામ કરીને આપી દેવાય. અને મંદિરમાં સભામાં જાય, એટલે કે રવિવારની સભામાં નથી જવાતું.
આ પ્રમાણે પછી પરાસભામાં નથી જવાતું. એટલા માટે મારો ધંધો ઓછો કરો. અમેરિકામાં એક હરિભક્ત છે ને, એને બહુ મોટી નોકરી મળતી હતી, ડબલ પગારની, પણ રવિવારની સભામાં એ જગ્યાએ જવાય એવું નહોતું, તો છોડીને અડધા પગારની નોકરીમાં આવ્યો. આ તો બહુ અઘરું કહેવાય. અતિ કઠણમાં કઠણ આવા બધા છે. એટલા માટે આ જેને નિશાન ઉપર નજર છે એ કદાપી મહેલમાં સૂતો, રખડતો શહેર કે રસ્તે નહીં, કે કદાપી મહેલમાં સૂતો તો પણ ભગવાનના ગુરુને ભૂલે નહીં. તો આવી રીતે આપણે નિશાન ઉપર જો નજર રાખીએ તો ગમે એવું સુખ હોય તો પણ આપણે પડીએ નહીં. તો સુખમાં પડે, સુખમાં ન પડે. આવતીકાલે આપણે એ જોઈશું કે આપણને દુઃખમાં પડે અને દુઃખમાં ન પડે. એ તો બહુ જબરી વાતો છે.